તમે કોઈ કાર્ય કર્યું અને તમે તે કામને કરી શક્યા તેવું બતાવવાનું ઘણી વખત થાય. કામ કર્યું એટલે ભૂતકાળ. હવે કરી શક્યા બતાવવા માટે તમે એક ખાસ શબ્દનો ઉપયોગ કરો છો. તો ચાલો જોઈએ એવા શબ્દો, એવા વાક્યો કે જેના છેડે શક્યો અથવા શકી હોય અને હોય જ. ક્રિયા પ્લસ શક્યો શકી. હવે આ થઈ ગયું ગુજરાતીનો છેડો. ક્રિયા પ્લસ શક્યો શકી. હવે શક્યો શકી માટે અંગ્રેજીમાં મૂકી દો કુડ. ભૂતકાળની ક્રિયા બતાવવા માટે કુડ. અંગ્રેજીમાં ક્યાં મૂકશો કુડને? બીજા સ્થાને. ક્રિયાને લઈ લો V1 તરીકે. હવે કોની સાથે કુડ આવે? I, we, you, they, he, she, it, રિયા, રુદ્ર, કોઈ પણ સાથે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. નમસ્કાર, માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવાના આ સફરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કુડ. તો પહેલું ગુજરાતી વાક્ય, હું લાઈવ સેશન લઈ શક્યો. આ મારા માટે વાત કરું છું. જો કોઈ એમ કહે ગર્લ યા લેડી તો શું કહેશે? શકી. હું લાઈવ સેશન લઈ શકી. નેક્સ્ટ જુઓ, CSK MI સામે મેચ જીતી શક્યું. આ રહ્યું શક્યું. ત્રીજું, તેઓ લોન પૂરી કરી શક્યા. ચૂકવી શક્યા ના અર્થમાં થઈ ગયું. જો ગુજરાતીના છેડે તમે શું લઈ આવો? લય એટલે ક્રિયા, જીતી એટલે ક્રિયા, પૂરી કરી એટલે ક્રિયા, એટલે કે ક્રિયા લઈ આવો અને શક્યો શકી સાથે વાક્યને પૂરું કરી દો તો અભિનંદન, તમારે બીજા સ્થાને મૂકવાનું થશે કુડ. હું એટલે આઈ. શક્યો શકી માટે કુડ. લેવું એટલે ટેક. લાઈવ સેશનનું લાઈવ સેશન કરી નાખો. હું એટલે આઈ. શક્યો શકી માટે કુડ. લેવું એટલે ટેક. લાઈવ સેશનનું લાઈવ સેશન. ચાલો બીજું, CSK મુંબઈ ઇન્ડિયન્સ સામે મેચ જીતી શક્યું. CSKનું CSK. શક્યું માટે કુડ. જીતવું એટલે વિન. સામે મેચ એટલે અગેન્સ્ટ મુંબઈ ઇન્ડિયન્સ. અહીંયા ધ મેચ લખી શકાય. CSK could win the match against MI. નેક્સ્ટ, ધ્યેય એટલે તેઓ. ધ્યેય એટલે તેઓ. છેડે આવો. શક્યા એટલે કુડ. પૂરું કરવું એટલે ક્લિયર કરવું અથવા પે કરવું. શું? ધ લોનનું ધ લોન. ટોપિક ગમે તે હોય એક વાત યાદ રાખીને કરજો. વાક્ય ટૂંકા હોય તો ગુજરાતીને છેડેથી અને અંગ્રેજીને બીજા સ્થાનેથી લેવલ 1માં શીખી શકો છો. અને લેવલ 1 માટે ગમે ત્યારે ડેમો સેશન અવેલેબલ છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. શેર કરવાનું ભૂલતા નહીં.